નમસ્તે મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવાના છે કે તમારે જીકાસમાં કેવી રીતે રજિસ્ટ્રેશન કરવું. આ વિડીયોમાં આપણે સરળ રીતે રજિસ્ટ્રેશન કરતાં તમને શીખવાડીશું અને ધોરણ 12ની એક્ઝામ આપ્યા પછી તમારે કઈ કોલેજમાં એડમિશન લેવું તેના માટે જીકાસમાં રજિસ્ટ્રેશન કરવું જરૂરી છે. તો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ વાત કરીશું. સૌથી પહેલાં તમારે ક્રોમ ઓપન કરવાનું છે. ક્રોમ ઓપન કરીને સર્ચમાં જઈને જીકાસ લખવાનું. જીકાસ લખીને સર્ચ કરશો તો પહેલા નંબરની વેબસાઇટ આવશે, તે તમારે ઓપન કરી લેવાનું. ત્યારબાદ જો સાઈડમાં કોર્નર પર અપ્લાય નાવ ઉપર તમારે ક્લિક કરવાનું. જે રીતે આપ ક્લિક કરશો એના પછી અભ્યાસક્રમનો પ્રકાર, તો તમારે કોલેજ કરવાની તો અંડર ગ્રેજ્યુએશન સિલેક્ટ કરી દો. ત્યાર પછી અપાર આઈડી, જો તમારે જોડે પહેલેથી જ અપાર આઈડી હોય તો અપાર આઈડી નાખી દેવી. જો ના હોય તો એબીસી આઈડી પણ નાખી શકો. અને આ બંને જો તમારા જોડે ના હોય તો કેવી રીતે અપાર આઈડી બનાવી તે યુટ્યુબ ચેનલ પર વિડીયો જોઈને તમારે અપાર આઈડી બનાવી લેવાની. તો હાલ આપણે સૌથી પહેલાં અપાર આઈડી નાખી દઈએ. થોડો વેટ કરીને શાંતિપૂર્વક અપાર આઈડી પહેલાં નાખી લઈએ. ત્યાર પછી નીચે મુજબ માર્કશીટ મુજબ નામ, તો તમારે નામ માર્કશીટ મુજબ જ લખવાનું છે, આધાર કાર્ડ મુજબ નહીં. તો સૌથી પહેલાં આપણે જે રીતે માર્કશીટની અંદર નામ આપેલું હોય એ રીતના નામ લખી દેવાનું રહેશે. તો આપણે પહેલાં નામ લખી દઈએ. ત્યાર પછી તમારી કેટેગરી જે એસસી બીસી એસટી જે આવતી સિલેક્ટ કરવાની. તમારી જાતિ મેલ, તો મેલ સિલેક્ટ કરી લેવાની. ત્યાર પછી તમારી જન્મ તારીખ, જો તમારી જન્મ તારીખ આધાર કાર્ડ અને એલસીમાં એક જ હોય તો નાખી શકો, અથવા તમારે આધાર કાર્ડ મુજબ નહીં પરંતુ તમારી એલસી મુજબ જે જન્મ તારીખ હોય એ નાખવાની રહેશે. તો આપણે એલસી મુજબ જન્મ તારીખ નાખી દઈએ. ત્યારબાદ નીચે ટીક કરીને ઈમેલ એડ્રેસ, જે ઈમેલ એડ્રેસ એ આપવું ફરજિયાત છે, કારણ કે તેના પર ઓટીપી અને તમારું જ્યારે કોલેજનું એડમિશન થવાનું હોય ત્યારે ડિટેલ વગેરે જીમેલ ઉપર મળશે. અને બીજું તે મોબાઈલ નંબર દ્વારા ટેક્સ પણ મળશે. આ બંને તમારે રેગ્યુલર જે જીમેલ હોય મોબાઈલ નંબર હોય એ અહીંયા નાખવી. તો સૌથી પહેલાં આપણે જીમેલ અને મોબાઈલ નંબર નાખી દઈએ. જો વચ્ચે કોલ બોલ આવે તો કટ કરી દેવો. ઓકે, લોકલ કોલ હતો આપણે કટ કરી લઈએ. એક વખત જીમેલ કન્ફર્મ કરીને આપણે જીમેલ નાખી દઈએ. ત્યાર પછી આપણે નીચે મોબાઈલ નંબર, જે તમારો રેગ્યુલર મોબાઈલ નંબર આપેલો હોય એ નાખી દેવાનો રહેશે. ત્યાર પછી ગેટ ઓટીપી પર ક્લિક કરવાનું. તો થોડું વેટ કરી લઈએ સર્વરના કારણે. ઓકે, ત્યાર પછી જે તમારો જીમેલ નંબર ને મોબાઈલ નંબર હતો તેના પર ઓટીપી આવશે, એ અહીંયા તમારે ઓટીપી નાખવાનું રહેશે. તો મોબાઈલ નંબર પર આવેલો ઓટીપી સૌથી પહેલાં નાખી દઈશું આપણે. ત્યાર પછી જીમેલ ઉપર જે ઓટીપી તમારા જોડે આવ્યો તે નીચે મુજબ રાખવાનો રહેશે. ઓકે, મોબાઈલ નંબરનો ઓટીપી આપણે નાખી દઈએ. ત્યાર પછી જીમેલનો, સોરી ગલતીથી આપણે મોબાઈલ નંબર જે પર ઓટીપી આવ્યો હતો એ આપણે જીમેલમાં નાખ્યો, તો એને હટાવીને જીમેલની અંદર એડ કરીશું. ત્યાર પછી મોબાઈલ નંબર પર જે ઓટીપી આવેલો તે નાખી દઈએ. તો મિત્રો, જે કોઈ પણ ફોર્મ ભરો તો શાંતિપૂર્વક ભરવું, કારણ કે એક ભૂલના કારણે તમારા એડમિશનની અંદર પ્રોબ્લેમ થઈ શકે છે. તો શાંતિથી ભરવું. ત્યાર પછી કેપ્ચર, જે 84 + 1 કંઈ 85 કરી દેવાનું.
1 મિનિટ ઓટીપી આપણે કન્ફર્મ કરી લઈએ. ઓકે, તો સબમિટ નાવ ઉપર ક્લિક કરી દેવાનું. ત્યારબાદ જો આવી તમારે કોઈ એરર આવે તો ઓટીપી ચેક કરી લેવો, કન્ફર્મ કરી લેવો. ઓટીપીમાં નાખવામાં કોઈ પ્રોબ્લેમ બની હોય તો જ આવું બની શકે. તો એક વખત આપણે ઓટીપી કન્ફર્મ કરી લઈએ. ઓકે, 3ની જગ્યાએ 1 હતો તો આપણે 1 નાખીશું. ત્યાર પછી સબમિટ નાવ, તો સબમિટ ઉપર જે આપણે ક્લિક કરીશું. થોડો વેટ કરી લઈએ સર્વરના કારણે. ઓકે, તો જીકાસ ઉપર તમારું રજિસ્ટ્રેશન સક્સેસફુલી થઈ ગયું. જે તમારે નીચે મુજબ આપેલું યુઝરનેમ અને પાસવર્ડ એ તમારા ટેક્સ અને જીમેલ ઉપર મોકલી દેવામાં આવે છે. તે તમારે જીમેલ અને ટેક્સ મેસેજમાં જઈને ચેક કરી લેવું. અને આપણે લોગિન કરીને એક વખત ચેક કરી લઈએ. આ યુઝરનેમ એ તમારા ટેક્સ અને જીમેલની અંદર આવેલું હશે, એ જોઈને અહીં તમારે નાખવાનું રહેશે. તો સૌથી પહેલાં આપણે નાખી દઈએ યુઝરનેમ. ત્યાર પછી પ્રોફાઇલ ટાઈપમાં તમારે અંડર ગ્રેજ્યુએશન સિલેક્ટ કરી દેવાનું, જો તમે અંડર ગ્રેજ્યુએશન કરવા માગતા હોય, અને એમએડ બીએડ જે તમારું લાગુ પડતું હોય. ત્યાર પછી પાસવર્ડ એ પણ તમારા ટેક્સ્ટ મેસેજમાં આવેલું હશે, એ જ નાખવાનું રહેશે. તો નાખી દઈએ આપણે સૌથી પહેલાં. ત્યાર પછી 64+0 તો કેપ્ચરમાં 64 કહીને સાઇન ઇન ઉપર આપીશું. તો મિત્રો તમારું રજિસ્ટ્રેશન સક્સેસફુલી થઈ ગયું છે. ઓકે, તો તમે જોઈ શકો એપ્લિકેશન નંબર, ઈમેલ, તમારો મોબાઈલ નંબર. નીચે 4 લાલ કલરનો ઓપ્શન આવે, પ્રોફાઇલ, ચોઈસ, તમારા પેમેન્ટની, એકેડેમિક, પેન્ડિંગ. જ્યારે સરકાર દ્વારા એક ઓપ્શન ચાલુ કરવામાં આવશે તેમ તમારે એડ કરતું રહેવાનું હોય. અહીં લખ્યું 10% પ્રોફાઇલ એડ, તો જે રીતે ફોર્મ ભરીશું એ રીતની આગળ જતાં તમારે એડ કરવાનું છે. હાલ ફક્ત સરકાર દ્વારા રજિસ્ટ્રેશન કરવાનું કહેવામાં આવ્યું હતું, તે આપણે રજિસ્ટ્રેશન કરી દીધું. જો અમારી ચેનલ પર નયા હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો. કોલેજનું એડમિશન અપાયા સુધી એમને સંપૂર્ણ વિડીયો નાખીશું અને તમને સરળ રીતે શીખવાડીશું. થેન્ક યુ.